जोहार साथियों, जय बिल प्रदेश। अज्जू ब्लॉग आया है मारे घरे स्टूडियो पर द ट्राइबल स्टूडियो। એમની બહુ સાયકલ યાત્રા હે, આપણી સમાજના હે, એમની ચેનલને બી સપોર્ટ કરજો। ભોળાનાથ ભગવાન જય હે પ્રભુ। ગુડ મોર્નિંગ ગાઈસ। તો સવારમાં નીકળી ગયા છીએ અમે માનગઢમાં। એક રસ્તો તૂટી ગયો છે ને ત્યાં જઈએ છીએ અમે ન્યૂઝ લેવા માટે। અને એક છાના મહાદેવ કરીને છે, ત્યાં પણ છાના પાણી મહાદેવ છે, ત્યાં પણ સરસ મજાનો ધોધ પડે છે, ત્યાં પણ જબરજસ્ત લોકેશન છે। તો અમે ત્યાં જવાના છીએ અને તમને બધાને પણ લાઈવ બતાવીશું, તો કન્ટિન્યુ વિડીયો જોતા રહેજો। બાકી અમે છે ને નીકળી ગયા છીએ સવારમાં। અને હિતેશભાઈ માલીવાડ કારંટા એ પણ છે આપણે 24 કલાક ન્યૂઝમાં। તો એમની ગાડી લઈને જઈ રહ્યા છીએ અમે। અને અત્યારે અમે પહોંચી ગયા છીએ ભાઈ દીવડા કલોણી। તો કન્ટિન્યુ વિડીયો જોતા રહેજો, તમને બધાને અમે છે ને આજે લાઈવ ઘણું બધું બતાવવાના છીએ। તો ફૂલ વિડીયો જોતા રહેજો। અને આપણી યુટ્યુબ ચેનલ પર જો તમે પહેલી વાર આવ્યા હોય ને તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ભાઈ સંતરામપુર પહોંચી ગયા છીએ આપણે। અને સંતરામપુરમાં છે ને રવાડીનો મેળો લાગી ગયો છે, તમને બતાવું જો। ચકડો બકડો લાગી ગયા છે, પણ હજી છે ને અડધું કામ બાકી છે, કેમ કે કાલે જ ઉદ્ઘાટન થયું છે મેળાનું, એટલે આ જઈએ એવી મોસમ નહીં પકડી। આજે બસ ચકડો બકડો લાગી ગયા છે, 1-2 દિવસમાં બધું કમ્પ્લીટ થઈ જશે। જુઓ બધી તૈયારી ચાલુ છે મેળાની। આપણે કમ્પ્લીટ થઈ જાય ને એટલે પછી આવીશું મેળો જોવા માટે। તો રેવાડી। હેલો દોસ્તો, આ છે સંતરામપુર તાલુકાના કોતરા ગ્રામ પંચાયતમાં આવેલું છાનાપાણી મહાદેવનું મંદિર બનેલું છે। બહુ વર્ષો પુરાણું શિવલિંગ છે। અહીંના સ્થાનિક આદિવાસીઓ શ્રદ્ધાથી બાધા માનતા માને છે। શિવરાત્રિનો બહુ મોટો મેળો ભરાય છે। તો આજે અમે આવી ગયા છીએ છાનાપાણી મહાદેવ, તો હું તમને બતાવું। અહીંનો જે કુદરતી નજારો છે બહુ અદ્ભુત નજારો છે, જોઈ શકો છો। ઉપર શિવલિંગનું સ્થાપન કરેલું છે, એના તમને દર્શન કરાવું। આ કુંડ એવો છે કે આની અંદર પાણી રોકાતું નથી। નીચે 250 થેલી સિમેન્ટ વાપર્યો તો સ્થાનિક જે અહીંના સરપંચ છે એમનું કહેવું છે, પણ પાણી રોકાતું નથી ને પાણી ક્યાં જાય છે એ પણ ખબર પડતી નથી। શિવલિંગના દર્શન કરાવું, આવો। હર હર મહાદેવ, ભોળાનાથ ભગવાન જય હે પ્રભુ।
ફાઇનલી ગાઈસ પહોંચી ગયા છે આપણે સંતરામપુર સિમલિયા ગામ. અને જો આ ગાડી છે, જો આદિવાસી રિયલ ઓફ ઇન્ડિયા. જો મહેશભાઈના ઘરે આવ્યા છે આપણે, મહેશભાઈને મળવા માટે સ્પેશિયલ. ચલો મળાવો મહેશભાઈ. કેમ છો મહેશભાઈ? બસ મજામાં. જોહાર જોહાર. જો બધા આવી ગયા છે, કનુભાઈ ને બધા. મહેશભાઈનો સ્ટુડિયો છે. આપણા હિતેશભાઈ જો સ્ટુડિયો પર બેસી ગયા છે. जोहार साथियों, जय बिल प्रदेश। अज्जू ब्लॉग आया है हमारे घर स्टूडियो पर, द ट्राइबल स्टूडियो। एमनी बहु साइकिल यात्रा है, अपनी समाजना है। एमनी चैनल ने भी सपोर्ट करजो। जय जोहार, जय आदिवासी। अज्जू भाई આપણું ગામ કયું? મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાનું ઝેર ગામ. બરાબર બરાબર. કેટલી યાત્રા કરી તમે? મેં લગભગ 18,000 કિલોમીટર. બરાબર. ક્યાં ક્યાંનું 11 રાજ્ય. રાજ્ય? રાજસ્થાન, હરિયાણા, પંજાબ, દિલ્હી, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, જમ્મુ કાશ્મીર અને લેહ લદ્દાખ, બરાબર. હિમાચલ પ્રદેશ. જોહાર સાથીઓ, તો આ એમ જ બધું ફરેલા છે, તો અમને બી સપોર્ટ બહુ કરજો. જેવા અમને જે જોહારમાં આપણે જે આદિવાસી કલ્ચરમાં જે સપોર્ટ કરો છો, તો જે કલ્ચરના જે બ્લોક આવશે એમના એ જ રીતના આવશે. જય જોહાર, જય આદિવાસી. 1 સેકન્ડ હવે બોલો. નમસ્કાર મિત્રો, તો આજે આપણે આવી ગયા છીએ મહેશભાઈ પારધી છે એમને મળવા માટે. અને આ છે આપણા મહેશભાઈ, જે આદિવાસી કલ્ચરને લગતા જબરજસ્ત વિડીયો બનાવે છે, તમે પણ જોયા હશે. તો એમના સ્ટુડિયો ઉપર આવ્યા છે આપણે, ધ ટ્રાઇબલ સ્ટુડિયો. તો મહેશભાઈને આપણે પૂછીશું કે મહેશભાઈ તમે કેવા કેવા સોંગ બનાવી આપો છો? મારા સ્ટુડિયોમાં જે પહેલા તો દેશી ભજન વધારે રેકોર્ડિંગ થાય છે, એના લગતા ટીમલી સોંગ છે અથવા ઉત્તર ગુજરાતી છે, બધા અહીંયા રેકોર્ડિંગ કરી આપવામાં આવે છે. અથવા મૂવીનું જે સ્ક્રિપ્ટ છે, આલ્બમ શૂટ છે, અને મેં કેમેરાનું બી શૂટ કરું છું. કેમેરા અમારી પાસે મોસ્ટ ઓફ કેમેરા બી છે, તો આલ્બમ જેને શૂટ કરવા હોય આલ્બમ બી શૂટ થાય છે, રેકોર્ડિંગ બી શૂટ થાય. મોસ્ટ ઓફ અહીંયા બધું સેટઅપ રેડી જ છે. તો બધી જ પ્રકારના સોંગ મહેશભાઈને ત્યાં રેકોર્ડિંગ થઈ જશે. તો મહેશભાઈનો કોન્ટેક્ટ આજે જ કરો, નંબર આપેલો છે નીચે. જય ભીલ પ્રદેશ, જય જોહાર, જય ભીલ પ્રદેશ. તો બધી જ પ્રકારના સોંગ મહેશભાઈને ત્યાં રેકોર્ડિંગ થઈ જશે. તો મહેશભાઈનો કોન્ટેક્ટ કરો આજે જ, ડિસ્પ્લે પર નંબર આપેલો જ છે. જય જોહાર, જય આદિવાસી, જય ભીલ પ્રદેશ. ચલો ગાઈસ, મહેશભાઈને મળી લીધું છે મસ્ત, અને સ્ટુડિયો પર મુલાકાત લીધી. ચલો મહેશભાઈ મળીએ પાછા. તો ગાઈસ, મહેશભાઈને મળીને પાછા રિટર્ન વળતા મળી ગયા છીએ. સંતરામપુર પહોંચી ગયા છે. જો તો હવે સંતરામપુરથી જવાનું છે ખાનપુર, અને ફોનમાં છે ચાર્જિંગ ઓછું, એટલે અહીંયાથી આપણો વિડીયો છે ને સ્ટોપ કરી દઈએ છીએ. મળીશું કાલે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને બાય બાય, ટાટા.